હાથમાં પકડી ત્યારથી મહિમા શરૂ કરી દીધો છે. ભગવાનને માર્ગે ચાલેલા મુમુક્ષુ આત્માઓને જે પગથિયાઓની જરૂર પડે એ મોક્ષ માર્ગના પગથિયાઓ આ ગ્રંથની અંદર સ્વામીએ બતાવ્યા છે. માટે ભગવાનમાં પુષ્ટિ, સત્સંગની પુષ્ટિ અને ભગવાનમાં પ્રીતિ વધે અને ભગવાનમાં મહિમા વધે એના માટેનો આ ગ્રંથ છે. આ ગ્રંથના માધ્યમથી આપણે ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે એકત્રિત થયા છીએ અને એમાંય પાછું યજમાન પદ સ્વીકાર્યું છે ફૂલહાર મંડળ અને સેવા મંડળના બહેનોએ. એ બહેનો તો પાછા કથામાં દર કથામાં બેસતા જ ન હોય, એટલે આજે તો એ જ બેઠા છે. એટલે એને લાભ લીધો છે. એ તો ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય. માનવ જાણે હું કરું પણ કરતલ દૂજો કોઈ, આદરા અધૂરા રહે હરી કરે સો હોય. ભગવાન કરે તો જ બધું થાય. એટલે આપણો સંકલ્પ ને ભગવાને પૂરો કર્યો, એટલે ભગવાને આ કામ કરે છે, આપણે નહીં. એટલે હું કરું એમ નહીં. કોણ કરે છે? ભગવાન. આ બધું જ ભગવાનનું છે. આપણે ભગવાનના છીએ અને કથાએ ભગવાનની છે. એટલે આપણે તો એના આશ્રિતો છીએ. શ્રીમદ ભાગવતમાં ભગવાનને વિશે હેત કરવાના 7 ઉપાયો બતાવવામાં આવ્યા છે. શ્રદ્ધયા તત્કથાયામ ચ કીર્તને ગુણ કર્મણામ તત્પાદાંબુરુધ્યાનાત તદ્લિંગેર ઈક્ષણાદિભિઃ. એટલે કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, ભગવાનનું દર્શન કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનની કથાનું શ્રવણ કરવું અને ભગવાનનો મહિમા સમજવું અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી અને કથા કરવી અને સાંભળવી. આ 7 ભગવાનમાં પ્રીતિ કરવાના ઉપાયો છે. એ 7નો સમન્વય આપણને આ કથાની અંદર છે. ત્યારે જેમાં મહિમાથી ગુગવતો આ મહાન ગ્રંથ છે નાનો પણ બહુ મહાન છે. તો આપણે ગઈકાલની કથાને હૃદય પટલ પર ધારણ કરીએ. ગઈકાલે આપણે કથામાં જે સાંભળ્યું હતું એને યાદ કરીએ. કાલે આપણે મંગલાચરણની કથાથી શરૂઆત થઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનનું મંગલાચરણ કર્યું, ભગવાનના ચરણારવિંદનો મહિમા સમજાવ્યો અને અક્ષરધામનું વર્ણન કર્યું. ભગવાનનું પર સ્વરૂપ એટલે કે દિવ્ય સ્વરૂપ અક્ષરધામસ્થ છે.